શાંતતા હતી, જે તાપ હતો એ તાપ એકાએક દૂર થયો છે. બહુ અદ્ભુત માહોલનું સર્જન થયું. વર્ષા ઋતુ પછી આવનાર શરદ ઋતુ, એમાં પણ વૃક્ષોના પુષ્પોને જોઈ, એ સરસ મજાની સુગંધને જોઈ સુખદેવજી મહારાજે એટલી ભવ્યતાથી વર્ણન કર્યું કે વૃંદાવનની અંદર રહેનારા મૃગલાઓ, મૃગલીઓ, પક્ષીઓ સૌ એટલા પ્રેમાતુર થયા, એટલા પ્રેમ વિહવળ થયા છે. આજે એમ લાગે છે કે આજે પ્રેમ કરવાનો જ જાણે દિવસ ઉગ્યો હોય. બસ એવું અદ્ભુત અને દિવ્ય વાતાવરણ નિર્માણ થયું. દૃષ્ટ્વા કુમુદ્વંતમ ખંડમંડલમ રમાનનાભમ નવકુંકુમારણમ વનમ ચ તત્કોમલગોભિરંજિતમ જગૌ કલમ વામદૃશામ મનોહરમ. પરીક્ષિત ચંદ્રની એટલી અદ્ભુત શોભા થઈ. આજે ચંદ્રમા બિલકુલ અખંડ દેખાય છે. ચંદ્રમામાં કોઈ ડાઘ દેખાતો નથી. ચંદ્રમાનો જે રંગ છે ધીરે 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 કેસર જેવો લાલ રંગનો થવા લાગ્યો છે. ચંદ્રમાની શોભા કેવી! રમાનનાભમ, સ્વયં લક્ષ્મીના મુખારવિંદ જેવી ચંદ્રમાની દિવ્ય શોભા થઈ. એ વનની અંદર ખૂણે ખૂણે પરમાત્માએ અમૃતનો સાગર ભરી દીધો. જે વનની અંદર ભગવાન રાસ રમવાના છે. વિશ્વની તમામ મધુરતા પરમાત્માએ પોતાની વાંસળીમાં, પોતાની બંસરીમાં ભરી છે. અને એ બંસરી લઈ અને પરમાત્મા યમુના તટ ઉપર કદંબ વૃક્ષની ડાળ ઉપર બેસી અને મહારાજ અદ્ભુત સુંદર વેણુનો નાદ છેડે છે. વેણુમાંથી નીકળતો જે સૂર છે, કામ બીજ ક્લિમનો મધુર વેણુ નાદ પ્રભુએ છેડ્યો. એ નાદ જેના અંતરમાં અથવા તો જેના કાનમાં જાય છે એ જીવાત્માના હૃદયની અંદર કામ સંચાર થવા લાગ્યો. પ્રિયા અને પ્રિયતમના મિલનની આ અદ્ભુત ઘડી છે. મેં ગઈકાલે જ કહેલું કે રાસ પંચાધ્યાયી એ પ્રેમ શાસ્ત્ર છે, પ્રેમ ગ્રંથ છે. કૃષ્ણ અને ગોપીના અદ્ભુત પ્રેમની કથા ભગવાન સુખદેવજીએ સુંદર વર્ણવેલી છે. માનવ સમાજ એ રાહે પરમાત્માને પ્રાપ્ત કરે એવા હેતુથી, એવા ઉદ્દેશ્યથી આ પ્રેમ કથા સુખદેવજી મહારાજે વર્ણવી. સંતોનો બહુ સરસ મત છે. ન આદિ નયંત વિલાસ કરે દો લાલ પ્રિયા में ભય ન ચિન્હારી લાલ પિયા में ભય ન ચિન્હારી. સૃષ્ટિનું સર્જન નથી થયું ને ત્યારથી રાધા અને કૃષ્ણ એકબીજાની સાથે ક્રીડા કરે છે, રાસ કરે છે. પણ વિચિત્રતા એ હતી
કે બંને એકબીજાથી અજ્ઞાત છે, એકબીજાનું નામ સુદ્ધા નથી ખ્યાલ. કારણ પરિચય કરવાનો સમય જ ન મળ્યો. રાધા કૃષ્ણની પાસે જતા ત્યારે કૃષ્ણ કૃષ્ણ નતા રહેતા, કૃષ્ણ રાધા બની જતા અને રાધા એ કૃષ્ણ બની જતા. પરિચય કરવાનો, એકબીજાથી ઓળખાણ કરવાનો એવો કોઈ યોગ જ ના આવ્યો. આજે પણ ઠાકોરજી અજ્ઞાત છે. લાલ પ્રિયા મે ભય ન ચિન્હારી. લાલ એટલે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર, પ્રિયા એટલે રાધિકા રાણી. રાધા એ પ્રેમ વિયોગિની છે. રાધા એ પ્રેમ વિયોગિની છે. સુખનો આનંદ ત્યારે જ આવે છે, પ્રેમનો આનંદ ત્યારે જ આવે છે કે જ્યારે એમાં વિયોગ છે.